બનાસકાંઠામાં પશુઓમાં વધતા એન્ટીબાયોટિકના ઉપયોગને ઘટાડવા અને દૂધની ગુણવત્તા જાળવવા માટે સાબરકાંઠાના હિંમતનગર સ્થિત સાબર ડેરીએ અનોખી પહેલ કરી છે। છેલ્લા 6 વર્ષથી સાબર ડેરી દ્વારા પશુઓ માટે આયુર્વેદ દવાઓ તૈયાર કરીને પશુપાલક સુધી પહોંચાડવામાં આવી રહી છે, જેના કારણે પશુપાલકોના સારવાર ખર્ચમાં ઘટાડો થયો છે, પશુઓનું આરોગ્ય સુધર્યું છે અને દૂધમાં એન્ટીબાયોટિકના અવશેષો ઘટાડવા માટે પણ મોટી સફળતા મળી રહી છે। કેટલી આપણે જે ગાયો છે ભેંસો છે કઈ રીતે દવાનો ઉપયોગ તમે કરી રહ્યા છો, કેટલી લાભકારી? મારા ઘરે હાલ 20 મોટી ગાયો છે, 11 નાની વાછડી છે અને એક ભેંસ છે, એટલે ટોટલ બધા થઈને 30 જાનવર મારા ઘેર છે। અને અમે સાબર ડેરીથી થતા ફાયદા એમ કહું કે સાબર ડેરીથી તો ઘણા બધા ફાયદા થાય છે કે ગાય બીમાર પડે તો પહેલાં તો ઘરગથ્થુ ઉપચાર જ અમે કરીએ છીએ। ઘરગથ્થુ ઉપચારમાં તો સાબર ડેરીએ જે પ્રોવાઈડ કરી છે, જે સાબર સંજીવની, સાબર સુદર્શન, સાબર સરળ, જે આયુર્વેદિક બધી જે પડીકી છે, પહેલાં અમે એનો ઉપયોગ કરીએ છીએ કે પહેલાં એન્ટીબાયોટિક ડાયરેક્ટ આપતા નથી। જો બજારથી લાઈને આપીએ તો જેટલું ફાસ્ટ ગાયને સારું થાય એટલું ફાસ્ટ ગાયને નુકસાન પણ થાય છે। એટલે પહેલાં તો એ કે અમે જે પડીકીનો ઉપયોગ પહેલાં કરી દઈએ કે ગાયને તાવ આવ્યો હોય તો જે સુદર્શન, સાબર સુદર્શન છે એનો ઉપયોગ કરીએ તો જલ્દી વિઝિટ આવે, એના પહેલાં ગાયને ઘણો રાહત રહેશે કે એની રોગ પ્રતિકારક શક્તિ એટલેથી એમ કમ્પ્લીટ થઈ જાય। બીજું કે તબેલામાં એટલો અમને ઘરગથ્થુ ઉપચારથી તો એટલો ફાયદો છે કે ગાયની રોગ પ્રતિકારક શક્તિ એની કમ્પ્લીટ જળવાઈ રહે છે। અને અમે પોતે એટલું ભણ્યા છીએ કે પીટીસી, MA, BA, ટેટ, ટાટ બધું પાસ કરીને બેઠા, ફોરેનની બી ફાઇલ કરી, પણ પશુપાલનના ધંધામાં અમને એટલો ફાયદો લાગ્યો ને કે બધું અમે સાઈડમાં મૂકીને બસ પશુપાલનમાં અમે વળગ્યા રહે કે બસ અમારે પશુપાલન જ કરવું છે। અને છેલ્લા 14 વર્ષથી અમે પશુપાલન કરીએ છીએ અને છેલ્લા 6-7 વર્ષથી અમે જે આ EVP એના સંપર્કમાં આવ્યા કે મતલબ EVP એટલે જે આ ઘરગથ્થુ ઉપચાર જે સાબર ડેરી દ્વારા અમને પ્રોવાઈડ થયું છે એનો અમે ઉપયોગ કરીએ છીએ અને એમાં અમને બહુ બધા ફાયદા લાગ્યા। એમાં દૂધમાં શું ફરક પડ્યો છે, બીજા ખેડૂતોને શું સલાહ આપશો? બીજા ખેડૂતોને જ સલાહ આપીશું કે તમે પહેલાં ઘરગથ્થુ ઉપચાર કરો, કે આપણા ઘરે જે વસ્તુ હાજર હોય એ પહેલાં ઇમિડિયેટલી કરી દેવાનું। અને જે આંચળની બીમારી માટે જે સાબર ડેરીએ જે બહાર જે કુંવરપાઠાનો જે લેપ બનાવ્યો છે એ તો ધી બેસ્ટ છે। બેસ્ટ એટલે 24 કલાકમાં એનું ઇમિડિયેટલી રિઝલ્ટ, કે જે ફોદાવતા હોય એ સાબર ડેરીએ જે કુંવરપાઠું, પછી જે મિક્સ માટેની જે પડીકી છે એ એનો લેપ દિવસમાં 3 વાર મિક્સ કરીને આમ બાવલા પર ઘસવાનું તો બીજા દિવસે તરત જ ફરક પડી જાય છે કે એમાં કંઈ ફોદા કે બધું આવતું નહીં। અને બીજા ખેડૂતોને હું તો એ જ સલાહ આપીશ કે તમે પહેલાં ઘરગથ્થુ ઉપચાર કરો, એન્ટીબાયોટિક ના વાપરો એટલું સારું। અને સાબર ડેરી દ્વારા જે બનાવવામાં જે આવી છે બધી પ્રોડક્ટ, મતલબ આ ઘરગથ્થુ ઉપચારની જે પડીકીઓ એ પહેલાં વાપરો અને પછી ના છૂટકે કે સારું ના થાય તો આગળ વધો, તો વિઝિટ લખાવો અને વિઝિટ લખાવો પછી જે સાહેબની પહેલાં સલાહ લો કે સાહેબ શું કહેવા માગે છે, પહેલાં ઘરગથ્થુ ઉપચારથી તમને કેટલો ફાયદો થયો, જો 50% ફાયદો થતો હોય તો પછી એ તમે ચાલુ જ રાખો, પછી તમે એન્ટીબાયોટિક તરફ જાઓ, ના છૂટકે। અને એમાંથી અમને ઘણો બધો ફાયદો થયો છે। પટેલ સ્મિતાબેન મિતેશ કુમાર, મારું ગામ અમીનપુર છે। આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે આપણે કોઈ પણ પશુની સારવાર હોય, માણસની સારવાર હોય, તેની અંદર આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને વધુ પડતા એન્ટીબાયોટિકના ઉપયોગના કારણે પશુઓની અંદર એમની જે રોગ પ્રતિકારક શક્તિ એ ઘટવાની ચાલુ થઈ ગયેલી। ત્યારબાદ એમને જે એના અવશેષો હોય જે એન્ટીબાયોટિકના એ પણ દૂધમાં આવવાના ચાલુ થઈ ગયા, જેના કારણે એવા દૂધની જો કોઈ પ્રોડક્ટ બને અને એ જો માનવ ઉપયોગમાં લેવામાં આવે એ પ્રોડક્ટ તો માનવના સ્વાસ્થ્ય ઉપર પણ આપણી ખરાબ અસરો પડતી હોય છે। તો આ બાબતે અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તથા મારા ચેરમેન શ્રી અને અમારી વેટરનરીની ડૉક્ટરની ટીમ આ લોકોએ 5-6 વર્ષ પહેલાં એટલે 2019-20ની અંદર ખૂબ જ આ બાબતે સંશોધન કરી અને આજે આયુર્વેદિક પદ્ધતિ હતી એનો અભ્યાસ કર્યો અને આયુર્વેદિકની દવાઓનો ઉપયોગ કઈ રીતે આપણે પશુઓ ઉપર કરી શકીએ એ બાબતે ખૂબ જ ગહન અભ્યાસ કર્યો। એમાં NDDBએ પણ સહકાર આપેલો અને NDDBના સહકારથી અને અમારા ડૉક્ટરોની ખૂબ મહેનત કરી અને આવી વિવિધ રોગ માટેની વિવિધ આયુર્વેદિક જે દવાઓ બનાવવામાં આવી અને એ દવાઓનો ઉપયોગ અમે છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છીએ। તો એના અમને ખૂબ જ સારા પરિણામો મળેલા છે અને એ પરિણામોની અસર જોઈએ તો સીધી રીતે હું બતાવું તો લગભગ
1.5 કરોડની એ વખતે જે 2020-21ની વાત કરું તો 1.5 કરોડનું એ વખતે એન્ટીબાયોટિકનો વપરાશ હતો એ અત્યારે એમાં એની અંદર 90 લાખથી 1 કરોડનો અમારું પર યર સેવિંગ થતું હોય છે અત્યારે. એટલે એટલો અમે એન્ટીબાયોટિકનો વપરાશ ઘટાડ્યો અને આની અંદર અમારા પશુપાલકોએ પણ અમને ખૂબ સહકાર આપેલો છે કે એમને આ દવાઓ જે અમારા વેટરનરી ડૉક્ટરો જે એમને સજેસ્ટ કરતા તો એમને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ અપનાવી અને એ જે તાવ હોય, ઝાડા હોય, વલો હોય, લંપી ડિસીઝ હોય તો એવા બીમારીઓની અંદર આ દવાઓનો મેં વધુમાં વધુ ઉપયોગ કર્યો અને મેં એન્ટીબાયોટિકનો વપરાશ ઘટાડ્યો. આ બાબતે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું પણ ખૂબ જ એમનું આહવાન કરેલું હતું કે ભાઈ આયુર્વેદિક પદ્ધતિનો પશુપાલનમાં પણ ઉપયોગ થવો જ જોઈએ. તો એ આહવાનને પણ અમે સ્વીકારી અને આ જ વસ્તુનું અમે બંને જિલ્લાની અંદર અમારા 3.5 લાખ પશુપાલકો છે એમના તમામ અમારા 15 લાખ અહીંયા આગળ ઢોર છે એની ઉપર અમે આ ઇમ્પ્લિમેન્ટ છેલ્લા 5-6 વર્ષથી કરેલું છે અને એના અમને ખૂબ જ સારા પરિણામ મળેલા છે. આ જે ઉત્પાદનો અમે બનાવીએ છીએ આ મારા પૂરતા નથી રાખ્યા. અમે આખા ભારત દેશના લગભગ 88 જેટલા દૂધ સંઘોના ડૉક્ટરોને બોલાવીને પણ અહીંયા આગળ સાબર ડેરી ખાતે ટ્રેનિંગ આપેલી છે. તેમજ અમારા અમૂલના 18 સંઘોના પણ 301 ડૉક્ટરોને અહીંયા આગળ સાબર ડેરી લાવી અને 5 દિવસની એમને તાલીમ આપી અને આ બાબતનું એમને જ્ઞાન પણ અમે આપેલું છે. અને અત્યારે બીજી ડેરીઓ અમૂલ જેવી બીજે જે સંઘો છે એ પણ આ આયુર્વેદિક દવાઓ બનાવતા થયા છે અને અન્ય સંઘો જે નાના સંઘો છે કે એમને એ બનાવી નથી શકતા એમને અહીંયા આગળથી અમે નો પ્રોફિટ નો લોસના ભાવે આપીએ પણ છીએ દવાઓ. વચ્ચે અમારે જે પ્રાકૃતિક ખેતીનો પરિસંવાદ અહીંયા આગળ યોજ્યો હતો માનનીય રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબના હસ્તે. તો એ દેવવ્રત સાહેબ પણ અમે આ આખો પ્રોજેક્ટ એમને બતાવ્યો હતો તો એ પણ એમને ખુશ થઈ ગયા હતા કે આ ખરેખર સરસ એક સારું પગલું ભરેલું છે જેના કારણે માનવની જે તંદુરસ્તી એ તો સુધરશે જ અને પશુઓની પણ તંદુરસ્તીમાં સુધારો આવશે. તો આ એક સરાહનીય પગલું છે અને એમને અમે હજી આગળ વેગવંતુ બનાવવા માટે માગીએ છીએ. મારું નામ પટેલ પોપટભાઈ નાથાભાઈ, ગામ બેરણા, તાલુકો હિંમતનગર. હું છેલ્લા 30 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છું. મારી પાસે નાના મોટા 52 જાનવરો છે અને આપણા પશુઓ માટે સરકારશ્રી તરફથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના તરફથી, મહામુનિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ તરફથી અને ગૃહમંત્રી અને આપણા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને જે જૈવિક ખેતી અને ઓર્ગેનિક તરફ જે ખેડૂતોને છેલ્લા વર્ષોથી જે પ્રયત્નો કર્યા છે એ ખૂબ જ સરાહનીય છે અને એનાથી લોકોના આરોગ્યને ખૂબ ફાયદો થયો છે. તો હું અને ડેરી તરફથી અમારી સાબર ડેરી તરફથી પણ એન્ટીબાયોટિકની જે વપરાશ થતો હતો એમાં ન કરવો પડે અને સુખાકારી વધે, આવકો વધે અને દૂધ ઉત્પાદનમાં વધારો થાય એના માટે આ આયુર્વેદિક પડીકીઓ જે કંઈ બનાવવામાં આવી છે દરેક રોગોની આપણી પાસે અવેલેબલ છે ડેરીમાં અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે પશુનું હિત જ ધ્યાનમાં રાખી અને આપણા જે વેટરનરી વિભાગનો જે ટીમ છે એ ટીમે ખૂબ સરાહનીય પ્રયત્નો કરેલા છે. તો એ બધું મેં પ્રેક્ટિકલ વાપરેલું છે અને જ્યારથી આનો વપરાશ ચાલુ કરી બનાવ્યું એ દિવસથી મેં પોતે સતત વાપરું છું અને એનો મને ઘણો બધો બેનિફિટ મળેલો છે અને રોગોથી મુક્ત મારા જાનવરો રહેશે. કોઈ વિઝિટો બોલાવવી પડતી નથી આકસ્મિક સિવાય. બાકી આનાથી આર્થિક રીતે ફાયદો થયો છે અને ક્વોલિટીમાં દૂધની જે ક્વોલિટી આજની તારીખમાં જે આપણે ક્વોલિટી મેન્ટેન કરવાની છે ક્વોલિટી મેન્ટેન કરવામાં પણ આ આયુર્વેદિક દવાઓનો ખૂબ સીધો બેનિફિટ છે. તો હું આપણા માધ્યમ દ્વારા જિલ્લાના તેમજ ગુજરાતના પશુપાલકોને એક મારી નમ્ર વિનંતી છે કે આપ આ પડીકીઓનો આપના પશુઓની સુખાકારી, તમારી આર્થિક ઉન્નતિ માટે કરશો તો તમને વહીવટી ખર્ચમાં ખૂબ મોટો બેનિફિટ થશે એવો મારા અનુભવથી હું આપને વિનંતી કરું છું કે હવે આપ એન્ટીબાયોટિકનો ઉપયોગ ન કરતા આ આપણી આયુર્વેદિક અને ઓર્ગેનિક આપણે હવે દૂધ પણ ઓર્ગેનિક બનાવવું પડે એવી સ્થિતિ આજે સર્જાણી છે. બાળકોના સ્વાસ્થ્યમાં અને આપણે જે કંઈ કેન્સરના અને બીજા ત્રીજા જે રોગો થાય છે એના માટે સરકારે આપણા માટે બહુ ચિંતિત છે અને સરકારે આપણા માટે જે કંઈ યોજનાઓ મૂકી છે એનો યોજનાઓનો મેક્સિમમ લાભ લેવો અને આપણી ડેરી સાથે સંલગ્ન રહી અને આ આયુર્વેદિક પડીકીઓનો તો ખાસ આપણા પશુપાલનના વ્યવસાયમાં ખાસ ઉપયોગ કરશો એવી નમ્ર વિનંતી મારી. સાબર ડેરી હંમેશા
સભાસદોના પશુ દીઠ દૂધ ઉત્પાદન ખર્ચ કઈ રીતે ઘટે અને પશુ દીઠ દૂધ ઉત્પાદન કઈ રીતે વધે એના માટે સતત સાબર ડેરી સતત પ્રયત્નશીલ છે. એમાં અમારા સંઘના માનનીય મેનેજિંગ ડિરેક્ટર સાહેબ, ચેરમેન શ્રી અને નિયામક મંડળના સદસ્યશ્રીઓ સતત અમારી સાથે પ્રેરણા આપતા રહે છે અને એના પ્રમાણે અમારો એએચ વિભાગ સતત આની ઉપર કામ કરી રહ્યો છે. એના ભાગરૂપે અમે મસ્ટાઇટિસ પ્રિવેન્શન પ્રોજેક્ટ એનડીડીબીના ટેકનિકલ માધ્યમથી અમારા સંઘની અંદર છેલ્લા 7-8 વર્ષથી મસ્ટાઇટિસ પ્રિવેન્શન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એની અંદર મસ્ટાઇટિસ પ્રિવેન્શન પ્રોજેક્ટ અંતર્ગત જે એન્ટીબાયોટિક છે કે ભાઈ એની અસરકારકતા દિવસે દિવસે ઓછી થતી જાય છે. કારણ કે જ્યારે આપણા કોઈ પણ રોગનું નિદાન પૂરતું ના થયું હોય અને પ્રાથમિક સારવારના ભાગરૂપે જે રીતે એલોપેથીનો વપરાશ વધી રહ્યો છે અને જેના લીધે એન્ટીમાઇક્રોબિયલ રેસિડ્યુ એટલે કે જે અવશેષો છે એન્ટીબાયોટિકના એ દૂધની અંદર આવે છે અને સાથે સાથે પશુની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી રહી છે. તો એના ભાગરૂપે હવે એનું કંઈક ઓલ્ટરનેટ હોવો જોઈએ. તો એનડીડીબી સાથે ચર્ચા કરતાં એમને ટેકનિકલ માધ્યમથી અહીંયા સંઘની અંદર પ્રોજેક્ટ અંતર્ગત એમણે શરૂઆતમાં મશીનરીને એના માટે 40 થી 45 લાખની સહાય પણ આપી અને એનડીડીબીના ટેકનિકલ માધ્યમથી અમે અહીંયા સાબર ડેરી ખાતે ઇથનો વેટનરી જે આપણે ઘરગથ્થુ ઉપચાર કહીએ છીએ એનું અમે બનાવવાનું અહીંયા શરૂ કર્યું. શરૂઆતમાં અમે જ્યારે સભાસદ લેવલે જ્યારે આ વસ્તુ લઈ ગયા એના પહેલાં અમે પોતે પણ ફિલ્ડની અંદર અમારા ડૉક્ટર સમીરભાઈ મારી સાથે છે અને અમારા એએચના ડૉક્ટર જે.કે. પટેલ બંને જણાએ 800 થી 1000 પશુઓને અંદર પોતે જાતે સદર વસ્તુનો ઉપયોગ કર્યો કે ભાઈ એની કેટલી એફિકેન્સી છે, કેટલી રીતે દવા અસર કરે છે, દિવસમાં કેટલી વખત લગાડવું પડે અને એના માટે 800 થી 1000 કેસમાં પોતાની રીતે જાતે એમણે કર્યા પછી નક્કી કર્યું કે ભાઈ સભાસદોને રેડી ટુ યુઝ મટીરિયલ આપીએ. કારણ કે કોઈ પણ વસ્તુનો જ્યારે બહોળો પ્રચાર પ્રસાર કરવો હોય ત્યારે એને રેડી ટુ યુઝ વસ્તુ તમારે ઉપલબ્ધ કરાવવી પડે. કારણ કે આના ઘટકો છે એની અંદર હળદર છે, ચૂનો છે, એલોવેરા છે એની અંદર, સાથે સાથે ઘરની અંદર રસોડાની જે વસ્તુઓ છે જે એની અંદર જીરું છે, મરી છે, ખસખસ છે, એ રસોડાની વસ્તુઓનું જે ટેકનિકલ માધ્યમથી એની પ્રિપરેશન બનાવીને સદર વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. તો એના માટે અમે સંઘ સતત આની અંદર છેલ્લા 5 વર્ષથી પ્રયત્નશીલ છે અને અમારી જે એએચની ટીમ છે 165 ડૉક્ટરની ટીમ એ શરૂઆતમાં સભાસદના ત્યાં જાય ત્યારે તાવની બીમારી હોય તો સંઘનું જે સાબર સુદર્શન છે, કારણ કે વાયરલ બીમારી છે અવારનવાર આવતી જ રહેતી હોય છે. તો એના વાયરલ બીમારીને અટકાવવા માટે શરૂઆતમાં ટેમ્પરેચર આવે તો સાબર સુદર્શન કે જેની અંદર કરવું કરિયાતું અને બીજા ઘટકો છે કે જેના લીધે ટેમ્પરેચરની અંદર પશુનો તાવ હોય તો એની અંદર પ્રાથમિક સારવાર રૂપે તમે જો વાપરો તો ટેમ્પરેચર પણ ઉતરી જાય છે અને એન્ટીબાયોટિકની જરૂર નથી પડતી. કારણ કે દરેક કેસની અંદર એન્ટીબાયોટિકની જરૂરિયાત હોતી નથી. અમારા જે સંઘ અને જે અમારી માધ્યમ છે એમાં અમારી જોડે ડિસીઝ ડાયગ્નોસ્ટિક લેબ પણ છે. એમાં ધારો કે કોઈ સભાસદ નવી પશુઓની ખરીદી કરે, 10 ગાયો લાવ્યા હોય તો એની અંદર એનું બ્લડનું સેમ્પલ લઈએ છીએ અને એ દરમિયાન સાબર સુદર્શન વાપરીએ છીએ કે જેના લીધે પશુનું ટેમ્પરેચર નોર્મલ થઈ જાય અને પશુની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટે નહીં અને પશુની ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે. એના માટે સંઘ સતત પ્રયત્ન કરે છે અને આ માટે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા સહકાર મંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત ગવર્મેન્ટના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને રાજ્યપાલ શ્રી દેવવ્રતભાઈ સાહેબ તેઓ સતત જે આયુર્વેદિકનો અને ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર જે ભાર મૂકી રહ્યા છે એ દિશામાં સાબર ડેરી એમાં અમારી એએચની ટીમ સતત પ્રયત્નશીલ છે. એમાં મારી સાથે ડૉક્ટર સમીરભાઈ છે, એ પણ જે ઇથનો વેટનરી પ્લાન્ટ સંઘનો જે છે એનું સંચાલન કરી રહ્યા છે. એ પણ આપણને આના વિશે 2 મિનિટ થોડું બ્રીફ કરશે ડૉક્ટર સમીરભાઈ. તો આગળ વાત કરીશું